તાજેતરમાં જ બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવાનની હત્યા મામલે આજે મહેસાણામાં ચૌધરી સમાજના આગેવાનો અને યુવાન મિત્રો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગત સમયમાં બનાસકાંઠામાં ભરત ચૌધરી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરીને આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપીના બચાવ માટે અને સરકાર અને ગૃહ વિભાગને પ્રેશર લાવવા માટે આરોપીના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવે છે। તો મહેસાણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે ગુનેગારો કડકમાં કડક સજા મળે અને કોઈના પ્રેશરમાં આવ્યા વગર કાયદાનું કામ કરે, જેથી સમાજમાં બનતા આવા બનાવો અટકે અને સમર્થન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે। ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે, જેથી કરીને ગુનેગારોનો અને આરોપીઓનો અને ફરિયાદીનો યોગ્ય ન્યાય મળી શકે અને યોગ્ય એસપી કક્ષાના અધિકારીને એમની અધ્યક્ષતામાં જો તપાસ સોંપવામાં આવે તો યોગ્ય કેસનું નિરાકરણ આવે। સાહેબ, આરોપી તો ગમે તે સમાજમાં આરોપી છે, એના તરફેણમાં રેલી ના કઢાય છે। નાર્કોટિક્સ આ તો અસામાજિક તત્વોનું પ્રોત્સાહન। કેમ આજે આવેદનપત્ર આપ્યું છે અને શું માંગણીઓ? 20 તારીખે બનાસકાંઠાના પાલનપુરમાં રાત્રે અમારા સમાજના યુવાન ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, એનું અવસાન થયું ભરતભાઈ ચૌધરીનું। એના પછી પોલીસે પ્રશાસને આરોપીને ગિરફ્તાર કરી અને જે કાયદાકીય કાર્યવાહી થતી હોય એ પોલીસે આગળ ધપાવી। એ દરમિયાન આરોપીના પરિવાર વતીથી અને સામાજિક મિત્રો તરફથી રેલી અને સરઘસ કાઢીને સરકાર ઉપર પ્રેશર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। એ અયોગ્ય, એમને જે કોઈ પ્રોત્સાહન આપતું હોય એમના ઉપર પણ સરકાર ફરિયાદ દાખલ કરે અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવે અને સ્પેશિયલ એસપી કક્ષાના અધિકારીની નિમણૂક કરીને આ કેસ આગળ ધપાવે એવી અમારી માગણી હતી। અમે મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબને પહોંચાડી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે અમારી લાગણી રજૂ કરી। કોણ કોણ હાજર રહ્યું? અમારા જિલ્લા યુવક મંડળના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી તરુણભાઈ, ચાલુ પ્રમુખ દિલુભાઈ, સમાજના મહેસાણા જિલ્લાના અન્ય ગોળના આગેવાનશ્રીઓ, તમામ યુવાન મિત્રો। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।